અને महारोग मटी जाए। राम नाम की औषधि, राम नो नाम नी कोई औषधि नहीं कीधी, पण राम नाम की औषधि। केम के आज जीवने मोटा में मोटो रोग लागू पड्यो छे। आ जीवने कोई रोग लागू पड्यो होय तो जन्म अने मरणनो रोग लागू पड्यो छे। केवो रोग लागू पड्यो छे? हूँ जन्मू छूं, हूँ मरू छूं, आवी भ्रांति थई छे। पोताने शिव स्वरूप हतो अने आ जीव मानी बैठो। आव्यो पण जाण्यो नहीं आ मानव तननो मरम। शेर लोटने कारणे ते भाई कोटिक बांधा करम। आखो दिवसनी अंदर આપણું જીવન કર્મની અંદર જ પસાર થાય છે। કેમ કે કંઈક ને કંઈક આપણે ક્રિયાની અંદર આપણું જીવન થાય છે। ક્યાં થાય છે? કોઈ ક્રિયાની અંદર જીવન આપણું પૂરું થાય છે, પણ આપણે સંતોએ કર્મ રહિત વાત બતાવી। કેવી બતાવી વાત? કર્મ રહિત વાત બતાવી છે। અને જે સદગુરુએ જે બોધ આપ્યો છે એ કર્મ રહિત છે। એમાં કોઈ વસ્તુ સંભવે નહીં। मन बुद्धि चित्त અને અહંકાર આ પ્રકૃતિના વિષયની અંદરથી આનું ધ્યાન છે, પણ સદગુરુનું સ્વરૂપનું જે વાત બતાવી છે એમાં કોઈ સ્વરૂપની વાતની અંદર કોઈ મત નહીં। એની અંદર મનનો હોય, બુદ્ધિનો હોય, ચિત્તનો હોય, નો અહંકાર હોય। કેમ કે સદગુરુના સ્વરૂપની અંદર જ્યારે આપણે ખ્યાલ પડે, પોતે એની અંદર ભીતર હાલે तो એને પોતાને ખ્યાલ પડે કે હું આની અંદર છે કોણ। પહેલા મોટામાં મોટો પ્રશ્ન છે કે હું આની અંદર છે કોણ। આપણે આની અંદર આપણે પોતાને પ્રશ્ન કરવો પડે કે હું આની અંદર ખરેખર છે કોણ। આવ્યા તો ખરા આ ધરા ઉપર આપણે 5-25 વર્ષના આપણે પોટલા લઈને આવ્યા છે અને અનેક જન્મનું આપણે કર્મનું બંધન લઈને જઈએ છીએ, પણ આપણે પાછું વળીને જોયું નથી કે ખરેખર હું આની અંદર છે કોણ। આ દિલીપભાઈ તો કે આ તો છઠ્ઠીના દિવસે મારું નામ પડ્યું। કેવું નામ પડ્યું છે? આ છઠ્ઠીના દિવસે નામ પડ્યું છે, એ ઓળખવાનું નામ છે, પણ તો ખરેખર આની અંદર દિલીપભાઈ ક્યાં છે? આ જે વ્યવહારિક સત્ય છે, દિલીપભાઈ એવું નામ છે, એ વ્યવહાર માટે સત્ય છે, પારમાર્થિક સત્ય। સંતોએ આની ઉપર ખૂબ ભાર મૂક્યો કે ભાઈ ખરેખર તું આની અંદર છે કોણ। કેમ કે આખો દિવસની અંદર આપણે કંઈક ને કંઈક ક્રિયાની અંદર આપણું જીવન હોય, પણ કર્મ રહિત અહીં સદગુરુએ વાત બતાવી તો ક્રિયાની અંદર જ આપણું જીવન પ્રસાર થાય છે કે કર્મ રહિત આપણું જીવન પ્રસાર થાય। કેમ કે આપણે કોણ છે એનો આપણે ખ્યાલ છે। જ્યારે સદગુરુના શરણે જાય એટલે પહેલી આની ભ્રાંતિ તોડાવે કે તું હું કોણ છું। આપણે એક દાખલો લઈએ એટલે આપણે તરત ખબર પડી જાય। ઉત્તર પ્રદેશની અંદર દાસ મલુક થઈ ગયા। દાસ મલુક થઈ ગયા, એણે વાત કરી કે આ જગતની અંદર કોઈ ઈશ્વર જેવું કંઈ તત્વ છે, કોઈ વસ્તુ ભગવાન જેવી પણ કોઈ છે, પણ જો મને 3 દીની અંદર હું પ્રતિજ્ઞા લઉં છું કે 3 દિવસની અંદર જો પરમાત્મા મને ખુદ જમાડી જાય તો હું ભગવાનને માનું, પરમાત્માને માનું, બાકી માનું। એટલે આ તો ભાઈ પોતે ઘરની બહાર નીકળી ગયા અને જંગલની અંદર વહી ગયા। ક્યાં વહી ગયા? કોઈ દેખે નહીં એમ જંગલની અંદર વહી ગયા અને રાજની અંદર ચોરી થઈ। રાજની અંદર ચોરી થઈ એટલે એને એમ થયું કે આ ચોરી થઈ છે, પણ એ ઝાડની નીચે બેહાય એટલે એ ઝાડની ઉપર ચડી ગયા। ક્યાં ચડી ગયા? અને ઓલા જે સિપાહીઓ હતા ને આ ચોરને ગોતતા નીકળ્યા અને ઓલા ચોર છે ને ત્યાં ભાતું ખાવા બેઠા। ક્યાં? ઝાડની નીચે। અને એને ખબર પડી કે આ સિપાહીઓ આવે છે એટલે ઓલા ભાતું મૂકી અને ભાગી ગયા અને જોયું કે અહીંયા ભાતું તો તાજું છે ભાઈ, કોક હોવું તો જોઈએ। ચારેય બાજુ નજર કરી તો આ ભાઈ મલુક ઉપર ઝાડ ઉપર બેઠા હતા। ઝાડ ઉપર બેઠા અને એને મારીને ખવડાવ્યું। એટલે એને કીધું કે નહીં, પરમાત્મા છે તો ખરા, કોઈ પણ રૂપમાં આવે। પણ એણે આળસી સંપ્રદાય ચાલુ કર્યો। કેવો? ઔરંગઝેબ બાદશાહના સમયની અંદર આળસી સંપ્રદાય ચાલુ કર્યો। આળસી સંપ્રદાય ચાલુ કર્યો એટલે એણે કીધું કે કોઈ કામ નહીં કરવાનું। કેવું? કોઈ કામ નહીં, કોઈ ક્રિયા નહીં, જેમ છે એમ બેઠું રહેવું અને એની અંદર જે કંઈ પણ થાય એ જોયા રાખવું।
અને એમ એના બધા શિષ્યને પણ બધી એવી જ એને સલાહ દેવાની કે ભાઈ કોઈ કાર્ય નહીં કરવાનું, તમારે જેમ સેમ બેઠવું. એટલે આ તો બધાને ગામની અંદર ભેગા કર્યા અને શિષ્યનું પ્રમાણ વધતું ગયું અને ઔરંગઝેબ બાદશાહને ખબર પડી કે આ બધાને આળસુ કરી દે તો આ ગામમાં કામ કોણ કરશે, આ ગામની અંદર આ કામ કરશે કોણ, આ બધાને આળસુ બનાવી દે હતો. અને ઔરંગઝેબ બાદશાહે પછી આ સિપાહીઓને મોકલા કે જાઓ 4 સિપાહીઓને મલુકને પણ લઈ આવો. અને મલુકને લઈ આવીને જેલમાં પૂરો. ક્યાં? જેલમાં પૂર્યા. અને ભાઈ 1-2 શિષ્ય હોય તો ખરા ને કે બાપજી ભૂખ લાગી છે. એ કે તને બોલવામાં આળસ નથી થતી ભાઈ, સુઈ જા. ઉડાઈ દીધો. એ કે પણ તને બોલવામાં આળસ નથી થતી, સુઈ જા. ઉડાઈ દીધો. એમ કરીને ભાઈ શિષ્ય ભાઈ એવા માનીતા હોય. બાકી તો એમ થાય કે હાલો ગુરુ મહારાજ ભલે બેઠા, આપણે આપણી જગ્યાએ, ગુરુ મહારાજની જગ્યાએ. એમ કરતાં કરતાં 7 દી રહ્યા અને ઔરંગઝેબ બાદશાહે પછી ઓર્ડર આપ્યો કે આને ઘાસ નાખી અને આને હળગાવી દો. બધાને હળગાવી દો અને આનું શરીરને તમે બાળી દો અને અગ્નિ સંસ્કાર આપી દો. અગ્નિ સંસ્કાર એને જેવું બાળ્યું, જેલની અંદર ઘાસ નાખીને બાળવા ગયા ને તો એક શિષ્ય પાછા બોલ્યો કે બાપજી अब तो हम जल जाएंगे. ये कि कल जलना है तो आज जल जाए, उसमें क्या रखा है, जल जाओ. बोलो कि औरंगजेब बादशाह जो है कि आनी धीरजनी तो हूँ बात करी. ये कि कल जलना है, आज जल जाओ. શિષ્ય હુઈ ગયા પાછા. અને ઔરંગઝેબ બાદશાહે પછી કીધું કે ભાઈ હવે આને તમે કાઢી લ્યો, અગ્નિની અંદરથી કાઢી લ્યો. આવી ધીરજ મેં કોઈ દી કેની જોઈ નથી. અજગર કરે નહીં ચાકરી, પંછી કરે નહીં કામ, દાસ મલુક કે સબકા દાતા મેરે રામ. અજગરને આપણે ક્યારેય કોઈની મજૂરી કરતા જોયા? કોઈ દી કોઈની મજૂરી કરે? પશુ પક્ષી હોય કોઈ દી કોઈને કામે લાગ્યા? આ તો ઔરંગઝેબ બાદશાહ તને એમ થઈ ગયું છે કે આ બધા આળસુ થઈ જાય, બાકી આ પરમાત્મા છે ને એ કામ કરી રહ્યો છે, આમાં તારું મારું કાંઈ ન હાલે. જો આપણે ક્યાં દાવો લઈને બેઠા છે? આપણે પોતે દાવો લઈને બેઠા છે કે હું છે ત્યાં સુધી આ બધું કાર્ય થાય છે. ભાઈ તું નહીં હોય તો આ કાર્ય તો જેમ સેમ થાય. એટલે કીધું કે સબકા દાતા મેરે રામ. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંત ને મધ્યમાં બોલે, એ વસ્તુ છે સાચી ભાઈ. કેમ કે આ 3 અવસ્થાની અંદર આ જાગ્રત અવસ્થામાં જ્યારે આવી જાય ત્યારે આ 3 અવસ્થા નીકળી જાય પોતાની અંદરથી. કેવી? જ્યાં સુધી નામરૂપ ગુણની દિવાલ લાગી છે, નામરૂપ ગુણની દિવાલ છે ત્યાં સુધી બંધન છે. કેવું છે? 2 પણાની અંદર જીવન છે. ક્યાં? 2 પણાની અંદર જીવનમાંથી નીકળે ને ત્યારે આને ખબર પડે કે આ હું મુક્ત છું. ત્યાં સુધી આને ખબર પડે. કેમ કે આખો દિવસ આને નામનો જ બચાવ કરતો હોય છે. ક્યાં? આખો દિવસ પોતાના રૂપનો જ બચાવ કરતો હોય છે. આ ખરેખર એને એ ખ્યાલ નથી કે આ દેખાય હું. આપણું જીવન ક્યાં છે? આ દેખાય એની અંદર આપણું જીવન છે, પણ સદગુરુ ક્યાં લઈ ગયા છે? આ નથી ન્યા ઠેરાવ્યા. ક્યાં ઠેરાવ્યા? નથી ને ન્યા સદગુરુએ આપણે ઠેરાવ્યા છે, પણ આપણી સુરતાને ઠેકાણે રહેતી. કેમ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા જાકો વેદ ના પામે. ત્યાં વેદે ભાઈ નેતી કરીને ઊભા રહી ગયા. વેદમાં જ્ઞાન નથી એવું નથી. વેદની અંદર એ જ્ઞાન ભરપૂર છે, પણ વેદ ન્યાય એમ સમીને કહે છે કે ભાઈ મારાથી ને આગળ આની વાત. 3 ગુણ સુધી હવ કોઈ હાલે છે, પણ આ તો ચોથા પદની વાત છે. કેવી વાત છે? ચોથા પદની અંદર ન મન હોય, ન બુદ્ધિ હોય, ન ચિત્ત હોય, ન અહંકાર હોય. આ 4 અવસ્થા ન હોય ને પછી ચોથા પદની અંદર આની સુરતા હાલે. ક્યાં? સુરતા સુહાગણ સુંદરી ઉડી આશે આજે આસમાન, આ વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. કેમ કે આપણે છે ને કાયદો હાથમાં લઈ લે છે. કેવાનો? આ પરમાત્માનો જે કાયદો છે ને એને આપણે હાથમાં લઈ લઈએ છીએ. ખરેખર સૂર્યને ઉગવા કંઈ કરવું પડે છે? આ ચંદ્રના રાત થવા માટે કંઈ કરવું પડે છે? તો આમાં આપણે કેમ કે આ રાત થઈ ગઈ? કેમ કહે છે કે આ દિવસ થઈ ગયો છે? કેમ કે હવના હવ ધર્મની અંદર હવ કામ કરે છે, પણ આપણે પરમાત્માના ધર્મને આપણે ધારણ નથી કરતા અને પ્રકૃતિના ધર્મને આપણે ધારણ કરી લે છે. એટલે આપણે એકરૂપ થઈ જાય છે. ક્યાં થઈ જાય છે? કેમ કે હવના ધર્મની અંદર તમે હવ વર્તે છે, પણ પોતાનો નિજ ધર્મ હું? પોતાનો આત્માનો ધર્મ હું? હવ બધાયના ધર્મની વાત કરે છે, પણ
પણ પોતાનો આત્માનો ધર્મ હું. કેમ કે આત્માના ધર્મની અંદર બેપણું ન હોય, એની અંદર દ્વૈતપણું ન હોય. જ્યારે આ દ્વૈતપણું મટે ત્યારે એકની અંદર પોતે આવે. કેમ કે એકની અંદર આવે ને એટલે પોતાને ખ્યાલ પડે કે હું અત્યારે ક્યાં છું અને ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું. કેમ કે આ ગુપ્ત ભેદથી હું અજાણ હતો, મને મારા સદગુરુએ સમજાવ્યા. ગુરુને આપણે માનીએ છીએ, ગુરુની આપણે વાત પ્રિય લાગે છે, એમાં કોઈ સંશય નથી. પણ ગુરુના શબ્દની અંદર આપણું જીવન ઠેરાવવું જોઈએ. ક્યાં ઠેરાવવું જોઈએ? ગુરુના શબ્દની અંદર. જ્યારે જીવન ઠેરાય ને એટલે એના જગત પ્રત્યેથી આસક્તિ છૂટે. જગત પ્રત્યેથી આસક્તિ છૂટે એટલે પોતે એકાંતમાં આવે. ક્યાં આવે? એટલે માં ગંગા સતી બોલ્યા કે એકાંતે બેસીને અલખને આરાધો તો પ્રભુજી પધારે તમારે દ્વાર. ક્યાં? આ એકલો થતો નથી. એનું કારણ છે એમ કે આને પોતાને વૃત્તિઓનો સંગ થઈ ગયો છે. વૃત્તિઓનો સંગ થઈ ગયો છે એટલે પોતે એકલો થઈ શકતો. કેમ કે વૃત્તિ એક ઉઠે ને બીજી ચાલુ થાય. આપણે દુઃખ થયું હોય ને દુઃખ, તોય આપણે બીજું કંઈક આપણે સુખ ઊભું કરવા જાય. જો આપણે એક સુખ ઊભું થયું હોય તો આપણે બીજું એની ઉપર સુખ ગોતવા જઈએ, અને દુઃખ ઊભું થયું હોય ને તો એની ઉપર આપણે સુખ ગોતવા જઈએ. પણ આ તો ક્યાં છે? સુખ અને દુઃખથી પર છે. ક્યાં? સદગુરુએ જે વાત બતાવી છે એ સુખ દુઃખથી પર છે, અને સુખ દુઃખથી પર છે ને એ સદગુરુનું સ્વરૂપ છે. અને એની અંદર કોઈ હરખ કે શોક કોઈ વસ્તુ હોય એટલે સંતોએ કીધું છે કે સુગમ સુગમ સા મળ્યો રે વાલો શિર સદગુરુ હોય જેને, દુર્મતિ કો દેખત નહીં અને કઈ બતાવું કોને. હવે આ વાત હું કોને કહું? જેને જેને પૂછું તો દૂર બતાવે. કેમ કે આ વસ્તુ પાસે છે. ક્યાં છે? પાસે છે પણ પીસી શકે નહીં એવો અગમ અલેખે. કેમ કે આ પાસે વસ્તુ છે. સુગમ સુગમ સા મળ્યો રે વાલો, આ શિર સદગુરુ હોય. ક્યાં હોય? આ શિર કોનું લાગ્યું છે? આ સદગુરુનું શિર લાગ્યું છે. એટલે આ તનના દાવા, ધનના દાવા અને મનના દાવા ત્રણ છૂટે. ત્રણ છૂટે ને પછી આને ખ્યાલ પડે કે પોતે અસંગ થયો છે. ક્યાં? અસંગની અંદર આનું જીવન ઠેરાય ને પછી આને ખ્યાલ પડે કે આની અંદર હું કોણ છું. કેમ કે એ નેમિષા અરણ્યની અંદર બુંદ ઋષિ સત્સંગ કરે. એમાં ગરુડ સાંભળી ગયા વાત. કેવો સત્સંગ છે, કેવી વાત કરે છે આ. અને એમાંય બુંદ ઋષિ બોલ્યા કે કાલ સાંજે મારું મૃત્યુ, આ શરીરનું મૃત્યુ. અને ગરુડ વિચારમાં કરે કે આવો સારો સત્સંગ કરે અને આવા પરમાત્માની આવી સારી વાત કરે અને આનું મૃત્યુ લખ્યું કોણે? અને પોતે એના ખંભા ઉપર બેસાડી અને બ્રહ્મલોકની અંદર લઈ જાય અને બ્રહ્માજીને પૂછે છે કે ભાઈ તમે આનું મૃત્યુ કેમ લખ્યું છે? કેમ કે આવો સારો સત્સંગ કરે. તો કે ભાઈ અમારા હાથની વાત છે, તમે વિષ્ણુલોકની અંદર જાઓ, તમને એ જવાબ આપશે. અને પોતે પાછી ખંભે બેહાડી અને વિષ્ણુલોકની અંદર જાય. વિષ્ણુલોકની અંદર જઈ અને પૂછે છે કે પરમાત્મા તમે આ બુંદ ઋષિનું મૃત્યુ કેમ લખ્યું છે? તો કે ભાઈ આ કોઈ મારા હાથની વાત છે, તમે શંકર પાસે જાઓ, ત્યાં તમારો જવાબ મળશે. અને પોતે પછી શંકર ભગવાનની પાસે જાય છે, પોતાના ખંભા ઉપર બેહાડીને જાય અને કહે છે કે ભગવાન તમે આનું મૃત્યુ કેમ લખ્યું? તો કે ભાઈ આ અમારા હાથની વાત છે, આ તો યમની વાત છે, તમે યમના દરબારની અંદર જઈને પૂછો. અને 3 લોકની અંદર પોતે ફૈરા ગરુડ માથે બુંદ ઋષિને લઈને, એટલે સ્વાભાવિક છે ભાઈ શરીર થાકે. અને કીધું કે ભાઈ બાપજી તમે આ મારા આસન ઉપર બેહો અને હું હમણાં આવું જવાબ લઈને. એટલે આ પોતે આસન આપી અને યમના દરબારની અંદર જાય. યમના દરબારની અંદર ગયા એટલે કીધું કે બાપજી આ તમે બુંદ ઋષિ આવો સારો સત્સંગ કરે અને તમે એનું મૃત્યુ લખ્યું છે? એ કે ભાઈ શક્ય જ નથી. અરે શક્ય હું નથી, એણે એના હાથે કીધું છે. તો કે જોવું છે ને. અને ચોપડો ખોલ્યો અને કીધું
કે ભાઈ આમાંનું મૃત્યુ તો નથી, પણ જો ગરુડ પોતાના ખંભા ઉપર બેહાડી ત્રણેય લોકની અંદર બ્રહ્મલોક, વિષ્ણુલોક અને સતલોકની અંદર જાય અને ગરુડ જો પોતાનું આસન આપે તો એનું મૃત્યુ. અને ગરુડ માથા ઉપર હાથ રાખીને અંબે ગયો. આ તો પરમાત્માના નિયમની અંદર હું જ બાધક બન્યો છું, બાકી ખરેખર આમાં કોઈનું મૃત્યુ હતું. આ તો ગરુડને એમ થયું કે હું આને બચાય એવું, પણ કોઈ આમાં કોઈનું હાલે. જ્યાં નિમિત્ત હોય ત્યાં નિમિત્ત ઠેરાઈ જાય. એટલે આમાં પરમાત્માના જે બંધનની અંદર આપણે જ બાધક થયા છે. કેવું થયું છે? પરમાત્માની અંદર આપણે પોતે ઊભા થયા છે અને પરમાત્માને આપણે દોષ આપીએ છીએ કે પરમાત્મા આ તે કેવું જીવન કર્યું છે. પરમાત્મા કે ભાઈ મેં તો તને સારું જ જીવન આપ્યું છે, પણ તે જેવું કર્યું, તે અહીંયા જેવું આવીને પ્રારબ્ધ ઊભું કર્યું છે ને કર્મ પ્રમાણે, એવું જ હું તને જીવન આપું છું. એટલે સંતો બોલ્યા છે કે ઝૂરી મરું છું નાથ દર્શનને કાજે, આ પરપડ જુગ જીવી જાય, હવે આ નજરેથી ક્યારે નિહાળશું? કેમ કે અનેક જન્મો હોઈ ગયા છે અને અનેક જન્મોથી આપણે પાછા આવીએ છીએ. કેમ કે અનેક જન્મોથી આપણે માતાના ગર્ભમાં જઈએ છીએ અને પાછા સ્મશાને જઈએ છીએ, પણ આ પાછા આવવાનું કારણ હું કોઈને ખ્યાલ પડતો નથી. પણ સંતોએ નક્કી કરીને કહે છે કે ઝૂરી મરું છું નાથ દર્શનને કાજે, આ પડપડ જુગ જીવી જાય. જો આ પલે પલની અંદર કેટલા જુગ જીવી જાય છે, હવે આ નજરેથી ક્યારે નિહાળશું? કેમ કે આ બ્રહ્મલોકને સતલોકને આ બધા કહે છે કોણ? કે આ વિષ્ણુ લોક છે, આ બધાની વાત કરે છે કોણ? કેમ કે આપણે જ્યાં ઊભા છે ને એ જ બ્રહ્મલોક છે ને એ જ સતલોક છે. કેમ કે એના સિવાય બીજું કંઈ છે? કેમ કે ત્રણ અવસ્થાની અંદર પોતે જાગૃતિમાં હોવું જોઈએ. ક્યાં? જ્યારે જાગૃતિમાં આવશે એટલે આને ખબર પડશે કે જીવન શું છે. કેમ કે જાગૃત નહીં હોય ને ત્યારે આને ખબર નહીં પડે કે જાગૃતિ કહેવાય કોને. કેમ કે જાગૃત નગરી કોઈ ચોર ના લૂંટે, જખ મારેગા જમ દૂતા. કેમ કે જાગતા હોય ત્યાં સુધી આની અંદર કોઈ ચોર આવે. અને ગોરખે તો ન્યા સુધી કીધું છે કે મનસા માલણ કોઈક ગોરખ જાગતા નરસે, કોઈક જાગતા નરસે વિલે ભાઈ. સેવ સુવાણી લાપસી ધરી દેવની પાસ, આ જમનારા તો જમી ગયા ને દેવને નું આવી વાસ. મનસા માલણી ગોરખ જાગતા નરસે. એવું પથ્થર પૂજે હરી મિલે તો मैं पूजू गिरिराय, इस पत्थर में सच हो तो भाई गणनारे को खाय. કેમ કે જો આ પથ્થરની અંદર એટલા બધા ભગવાન જો સત હોય તો એ કે હું આખો ગિરનારનો પૂજું? હું કામ એને ભાઈ હું નાનો એવો પૂજું? કોઈનો વિરોધ નથી હો. આ તો એક સમજણના ઘરની વાત છે, કોઈનો વિરોધ નથી. આ તો એક સમજણના ઘરની વાત છે. એ વાત આપણે કરીએ છીએ કે પથ્થર પૂજે હરી મિલી તો मैं पूजू गिरिराय, इस पत्थर से चकी बनी जग आटा पीस पीस खाए, मनसा मालणी गोरख जागता नरसे. हो भाई, આ જાગતાનો મહિમા છે. આની અંદરથી પ્રાણ છૂટી જાય પછી આને કોઈ ઘરમાં રાખે ખરું? કેમ કે જાગતા છે એની આમાં બલિહારી છે. કેની બલિહારી છે? જે જાગે છે એની બલિહારી છે. કોઈ હુતાને કોઈ જગ્યાએ. બાકી આ મરડું પડ્યું હોય તો એના હાથ હોય, કાન હોય, નાક હોય, બધું હોય ને, કા બોલતું નથી? કેમ કે એની અંદરથી ચેતન પુરુષ હોઈ ગયું છે. જ્યારે આની અંદર આપણે જાણતા ને અજાણતા આપણે ચેતન પુરુષ હારે આપણી પ્રીતિ છે. કોની હારે પ્રીતિ છે? ચેતનની હારે પ્રીતિ છે. એટલે આપણે જડની હારે બંધાઈ ગયા છે. પણ જળને ચેતનને ભૂલીને જળની હારે એકરૂપ થઈ ગયા છે. એટલે આપણે ચેતનને ભૂલી ગયા છે. પણ જ્યારે અંત સમય આવે ને ત્યારે આ ચેતનની ખબર પડે કે આ ચેતન વસ્તુ શું છે. કેમ કે ચેતનની આમાં પૂરેપૂરી જાગૃત છે. કેમ કે અહીંયા પ્રકાશની અંદર આપણે કોઈ પણ કામ કરી શકીએ. અંધારાની અંદર કોઈ કામ થાય? અંધારાની અંદર કોઈ કામ ન થાય. કદાચ અંધારાની અંદર દોડી પડી છે ને આપણે સર્પની ભ્રાંતિ થાય તો એની અંદર આપણે હોમ કરીએ, હવન કરીએ, જપ કરીએ, તપ કરીએ, તીરથ કરીએ, વ્રત કરીએ, પણ એમાં સર્પ મટે ખરો? પણ એક પ્રકાશ કરીને આપણે જોઈ લઈએ તો એને ખ્યાલ પડી જાય કે આ તો ભાઈ દોયડી છે. તો આપણે નિંદર સાના મના હોઈ જાય કે નહીં? એમ જાગીને જો પોતાના સ્વરૂપની અંદર એકવાર જો આ જોઈ લીધું કે હું ખરેખર એક બ્રહ્મ છું, હું એક બ્રહ્મ છું, તો ખરેખર આમાં બીજું કોઈ ઊભું થાય ખરું? આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ એટલે આપણે તરત જ ખબર પડી જાય કે એક શિષ્ય હતો અને એના ગુરુ મહારાજના આશ્રમની અંદર એ ભણે અને એ કહે કે ભાઈ આ વિશ્વ, આ જગત આખું બ્રહ્મ છે.
અને એકવાર બજારની અંદર નીકળો. બજારની અંદર નીકળો એટલે હાલતા 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 કોકને એક ઠોકર લાગી ગઈ. ઠોકર લાગી ને એટલે કીધું ગધેડા જેવો છે. શું કીધું? ચાલો ગધેડા જેવો છે. એટલે ઓલો તો નિરાશ થઈને આવ્યો અને ગુરુ મહારાજ પાસે બેસી ગયો. કાંઈક બોલે ચાલે કાંઈ નહીં. એ કે પણ ભાઈ થયું હું? એ કે ભાઈ કાંઈ નહીં. એ કે પણ કહો તો ખરા. એ કે પણ હું નકરી બ્રહ્મની વાત કરું. એ કે પણ થયું હું માંડીને વાત કરી. એ કે તમે જ કહેતા હતા ને બ્રહ્મ છે. હું નગરની અંદર નીકળો અને એક ભાઈને મારો હાથ લાગી ગયો તો મને એમ કીધું ગધેડા જેવો છે. ઓલા કે હું તને આખી જિંદગી સમજાઈને થઈ ગયો બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, ને તને એકવાર ઓલા ગધેડો કીધો તો એ નક્કી થઈ ગયો. તને હું આખી જિંદગી કહું છું કે ભાઈ તું બ્રહ્મ છો, તોય તો તને ગધેડો નક્કી થઈ ગયો. એમ આપણે સદગુરુએ બ્રહ્મ નક્કી કરાવ્યો છે, પણ આપણે પાછા છે એ થઈ જાય તો એમાં સદગુરુનો શું વાત? આપણે સદગુરુએ બ્રહ્મ નક્કી કરાવ્યો છે કે તારા સિવાય વિશ્વની અંદર આ બીજું કોઈ નથી. બોલે તે બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળો એને છેટે રહીને ગોતે. ક્યાં ગોતે? આ બધે ગોતશે. ક્યાં ગોતશે? હોમની અંદર ગોતે, હવનની અંદર ગોતે, જપની અંદર ગોતે, તપની અંદર ગોતે, પણ પોતાના ભીતરની અંદર નહીં ગોતે. જો એકવાર પાછું વળીને જોહે ને તો ખ્યાલ પડી જાય કે આ ભીતરની અંદર આ જે કંઈ પણ આની અંદર પરમાત્મા છે એ મારી અંદર છે. ક્યાં છે? ને અંદર છે ને એ દેખાતો નથી ને. એ મોટામાં મોટો આપણી ભૂલ છે. આપણે પરમાત્માને આપણે ક્યાંક છેટે છેટે ગોતીએ છીએ, પણ આપણા ઘરની અંદર જે કંઈ પણ આપણા બટુક ભગવાન છે, આપણી પત્ની છે, આપણા પરિવાર છે, એની અંદર આપણે દેખાતો મારા પત્ની છે ભાઈ, એટલે એ પરમાત્મા છે. જ્યારે ધર્મરાજાએ રાજસુરી યજ્ઞ કર્યો અને નારદ કહે કે ભગવાન આજ તો હું તમને પ્રગટ કરી દઉં, તો કે ભાઈ એ કરવા જેવું છે? તો કે ના ના, એ કે આ લોકોને ખબર પડે ને. એ કે તો કે ભાઈ કયો? અને ધર્મરાજા પાસે જઈને કહે છે એ કે તમારી સભાની અંદર ભગવાન છે. એ કે ક્યાં છે? એ કે જો ઓલા પતરાવાળા ઉપાડે ને એ કે એ તમારો ફઈન છોકરો છે. એટલે તારો વાંધો જ આ છે. આપણે શું દેખાય? આ મામાનો દીકરો છે ને આ ફઈનો દીકરો છે ને. ખરેખર ભગવાન દેખાતો તેરે દ્વાર ખડા ભગવાન ભગત. હવે તું પહેચાન ભાઈ. હવે આપણી આંગણે ઊભો છે પણ આપણે જ દૂરમતી થઈ ગઈ છે. એમાં સદગુરુનું શું વાત? આપણે ક્યાં ગોતીએ છીએ? બધી દૂર 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 દૂર. જેને જેને પૂછવું તો દૂર બતાવે મળ્યા ઠગારા લોકો. આપણા ગુરુજીની વાતો કોની આગળ કરવી? કેમ કે આ વાત છે ભાઈ બહુ ઝીણી. જેને સદગુરુની અંદર પ્રીતિ થઈ છે ને એને એક ક્ષણે આની અંદરથી અળગો ન રહી. સદગુરુ સિવાય એ હૂતો હોય તો એને આધીન કરે અને એ જાગતો હોય તો એ પ્રાર્થના કરે કે ગુરુ મહારાજ મારો રથ તું હકાઈ જા, આમાં મારું કંઈ ન હાલે. જ્યારે આને પોતે હૂતો હોય ને જાગતો હોય ને બધી ક્રિયા એના રૂપ થઈ જાય ને ત્યારે પોતે એનાથી જુદો રહેતો. પાણી રે પાણી તેરા રંગ કેસા જિસમે મિલા દો ઉસ જેસા. કેમ કે પાણીની અંદર આપણે કોઈ દૂધ મેળવીએ તો આપણે એમ કહીએ કે આ પાણી છે. એમ કદાચ આપણે એ લોટની અંદર મેળવી દેવું તો આપણે એમ કહીએ કે પાણી છે. હવે ઘઉંની અંદરથી કેટલી બધી વસ્તુ બને, પણ આપણે જે ભાવતી હોય એ બનાવાય કે એ બધી બનાવાય? ઘઉંની અંદરથી કાકરા વીણી લેવાય, ઘઉં વીણવાના ન હોય. આ ઘઉંની અંદરથી કાકરા વીણી લ્યો ને તો આ બધું ચોખ્ખું છે. આવરણ રહિત આ જીવન છે ને, આવરણવાળું જીવન એ આવરણ રહિત જીવન થઈ જાય ત્યારે પોતાને ખબર પડી જાય કે આવરણ હતું એ મારી અંદરથી ઊભું થયું હતું અને મારી અંદર જ પાછું સમાઈ જતું હતું અને પોતાની અંદરથી જ પોતે ભૂલો પડ્યો હતો. આ ભૂલોમણીમાં એ પોતે ભૂલો પડ્યો છે અને પાછો ને પાછો આ જ્યારે અંત સમય આવે છે ત્યારે આ કેસેટ ચડે છે અને પોતે એને ત્યારે ખબર પડે છે કે ઓ હું તો પરમાત્માનું ભજન કરવા આવ્યો હતો અને હું ક્યાં પાછો આ રોકાઈ ગયો. કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે રોકાઈ ગયા છે. ત્યાં કોઈક સ્વાદની અંદર રોકાઈ ગયા છે, કોઈક રૂપની અંદર રોકાઈ ગયા છે, કોઈ રસની અંદર રોકાઈ ગયા છે. આ બધાની અંદર રોકાઈ ગયા છે. ક્યાં? કોઈ ખારું ખાવામાં રોકાઈ ગયા છે. બધાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયા છે. હવે આપણે બરોડાની અંદરથી નીકળ્યા હોય ને તો આપણે બરોડાની દુકાનમાં રોકાઈ જાય. ખરેખર આપણે કંઈ લેવું કંઈ હોય, કાંઈ લેવું હોય, કાંઈ ન લેવું હોય એ કેમ નીકળી જાય? આર પાર નીકળી જાય કે નહીં? આ સદગુરુ છે ને આર પાર દ્રષ્ટિ આપી છે. આ સ્ફટિક જેવી દ્રષ્ટિ આપી છે. કેવી? આ સ્ફટિક રૂપે સમજી લેવું. કેમ? આર પાર. પછી આને પોતાને ખબર પડે કે ઓ શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે આ તુહી
कर्तन में शान गुरु की यही सत्यारत। आ तो देखो दिल दर्पण में शान गुरु की यही सत्यारत। केम के आ शान है ने गुरु नी सत्य है। केवी है? मानो तो भले नो मानो तो भले। केम के सदगुरु ने सेला में सेली शान है। तारा ठेकाणे तो हरीन ठहराई भाई, तारा ठेकाणे तो हरीन ठहराई तो महासुख थाय। केम के आपणे बधा सुखनी अंदर गोतीए छे पण आ सदगुरुए जे आपणे बोध आप्यो छे ने ई महासुख छे। केवुं छे? આપણે સુખની અંદર તો રોકાયા છે પણ મહાસુખની અંદર આપણે સદગુરુએ આપણું ઠેરામણું કર્યું છે। કોઈ સદગુરુએ આની અંદર આપણે કોઈ કર્મ નથી આપ્યું, કોઈ ક્રિયા નથી આપી, કોઈ બંધન નથી આપ્યું। સદગુરુએ પોતાનું પણ બંધન નથી આપ્યું। અહીંયા ક્યાં સદગુરુએ મુક્ત કરી દીધો છે કે ભાઈ જા તું આજથી મુક્ત છે। પણ કોઈ એવો સાચા સંત મળે, માલમી પુરુષ મળે તો ભાઈ તું એને સેવી લેજે અને સદગુરુના શબ્દને કાયમી હૃદયની અંદર ઠેરાવજે। એટલે કીધું છે કે હૃદયમાં જો વસ્તુ છે અને મોલી, કેમ કે આ હૃદયની અંદર આ વસ્તુ ખૂબ સૂક્ષ્મ રસ્તે પડેલી છે। કેવી છે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય ને તો આ સદગુરુનો બોધ છે। કેવો છે? સદગુરુના બોધની અંદર સુરતા ઠેરાઈ જવી જોઈએ। કેમ કે નામની અંદર સુરતા ઠેરાય, રૂપની અંદર ઠેરાય, આ બધાની અંદર ઠેરાય, પણ ખાલીમાં ન ઠેરાય। આપણે કોઈક પાસે ખાલી રૂપિયા માગતા હોય તો આપણે શું આપશું? કંઈ આપશું? કાંઈ ન હોય। એમ આપણું સ્વરૂપ છે કાંઈ નથી। કેવું છે? કાંઈ નથી ને સદગુરુએ આપણે ત્યાં આપણું રોકાણ કરી દીધું છે। અને સદગુરુએ જ્યાં રોકાણ કર્યું છે ને ત્યાં સુરતા ઠેરાઈ જાય તો એનો આવવાનો અહીંયા સફળ ફેરો થઈ જાય। આવો સદગુરુનો મહિમા છે। આમાં હું કંઈ જાણતો નથી, જે કંઈ પણ છે એ ગુરુ મહારાજનું છે। આટલું કહી મારી વાણીને વિરામ આપું છું। સદગુરુ મહારાજ।